સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 17/1/2025 ને શુક્રવાર. પોષ વદ ચોથ તિથિ છે. આજે સંકટ ચતુર્થી છે. સંકટ ચતુર્થીના ચંદ્રનું દર્શન રાત્રે 9:33 થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે મળસ્કે 4:07 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 5:31 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા. મઘા નક્ષત્ર આજે બપોરે 12:45 પૂર્ણ થઈ જાય છે. આ મઘા નક્ષત્ર જે દિવસે પણ હોય તે દિવસે ખાસ દરેક જણાએ મહાદેવના મંદિરે જવું જોઈએ અને ભગવાન શંકરની મંદિરને કમ્પાઉન્ડની અંદર પીપળાનું ઝાડ હોય એ ઝાડની ફરતે દૂધ, જવ અને પાણી ભેગું કરીને ચડાવવું જોઈએ. પીપળના ઝાડની ફરતે દૂધ, પાણી, જવ ભેગા કરી ચલાવી એક પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો. આનાથી પિતૃ પણ પ્રસન્ન થાય છે અને સદગતિ પણ પ્રાપ્ત થતી હોય છે. અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો. આજે બપોરે 12:45 સુધી આ નક્ષત્ર છે એટલે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કર્મ કરવું જોઈએ. એનું ઘણું શુભ ફળ છે. અમાવસ્યાનું જેટલું ફળ છે પિતૃને પાણી ચડાવવાનું એટલું જ ફળ આ નક્ષત્રમાં હોય છે. આજે બપોરે 12:45 સુધીમાં જે કોઈ બાળકનો જન્મ થાય એને મઘા નક્ષત્ર ગણાય છે. મઘા નક્ષત્ર પિતૃનું છે માટેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. બપોરે 12:45 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય છે સૌભાગ્ય. આ સૌભાગ્ય યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 57 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવ. આ ભવ કરણ આજે સાંજે 4:44 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 18 તારીખે રાત્રે 9:29 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. પરંતુ મિત્રો આજ સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો. જો આજનું સુકન કરશો તો આખું વર્ષ તમારું સરસ વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે તમે લોકો કોઈ પણ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો, આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે, આજે કોઈ જાન લઈને જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે તમે આવા કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આમ તો આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો, આજે તો શુક્રવાર છે તો ઘરેથી નીકળતી વખતે મોટી બહેનને, માતાને, માસીને વંદન કરીને જવું જોઈએ. આજના દિવસે નાના નાના ભૂલકાઓને ચોકલેટ, મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ, ખીર ખવડાવવી જોઈએ. એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. લગ્ન ના થયા હોય તમારા તો તમે મોટી બહેનને લઈ જઈ શકો, નાની બહેનને લઈ જઈ શકો છો. અને તમારી બહેન પણ ન હોય તો તમે મિત્રને લઈ જાઓ તો પણ લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ. એમાં આપણે કોઈ પણ પૂજા કરવાનો હોય, કોઈ પણ કાર્યક્ષેત્રમાં ધંધો વેપાર ચાલુ કરવાનો હોય, યાત્રા પ્રવાસ કરવાનો હોય, આવા કોઈ પણ કાર્ય પ્રથમવાર કરવા જઈ રહ્યા છો ત્યારે આ ચોક્કસ સમય કરવાનો તે સમય છે આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે સવારે 10 થી રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા 7 દિવસમાં છે, બાકી બિલકુલ ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કે ખરીદી કરો છો, કે વેચાણ કરો છો, તેમાં મોટું નુકસાન થઈ શકે છે. આજના દિવસે કોઈ પણ વાહન ખરીદી કરી તો એના કરતા એ વાહનની પાછળ એટલો ખર્ચો થઈ જશે કે વાહન બહુ મોંઘું પડી જશે. કોઈ જમીન મિલકત પ્રોપર્ટી ખરીદી કરો છો તો ધ્યાન રાખીને કરો. એની પર બી કોઈ કેસ થયા હોય કે એવું થઈ ગયું હોય, અથવા કોઈ જૂનું બિલ્ડિંગ કે મિલકત ખરીદતા હોય તો તેમાં પણ બહુ નુકસાન થઈ શકે છે. માટે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો આજે ન કરશો, એમાં વારે ઘડીએ નુકસાન થઈ શકે છે. વાહન ખરીદો તો એમાં અકસ્માત થવાનો યોગ વધારે પડતો ઉભો થાય છે. આજે ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો. નવા વસ્તુ ધારણ કરશો તો ગંભીર અકસ્માત થવાનો યોગ રહેશે. વાહન ચાલકે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. માટે આજનો દિવસ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આજે બપોરે 12:45 સુધીમાં. પરંતુ મિત્રો આજે બપોરે 12:45 થી લઈ આવતીકાલે બપોરે 2:52 સુધીમાં, બપોરે 2:52 સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, કોઈ કાર્યનો કોઈ પણ વસ્તુની કામકાજ કરતા પહેલા ચોક્કસ ધ્યાન રાખવું કે એની અંદર કંઈક ભૂલ હોઈ શકે છે. મોટી કાનૂની તરફથી અડચણ આવી શકે. એટલે કોઈ જમીન ખરીદી કરી હોય તો તેની પર કોઈ કેસ હોઈ શકે, કોઈ ગાડી ખરીદી કરી તો એની પર કોઈ કેસ હોઈ શકે. કોઈ પણ વસ્તુની ખરીદી આજે બને ત્યાં સુધી ન કરશો. આજે કામકાજ કરવાનો પ્રારંભ કરવાથી સુખ સગવડતા મળે, પણ ઘણી મુશ્કેલીઓ બાદ મળે. એટલે બને ત્યાં સુધી કોઈ કાર્યનો આરંભ ન કરશો. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી સરકાર તરફથી મુસીબત આવી શકે, દરોડા લાંચમાં ફસાઈ શકો છો. એટલે બહુ યોગ્ય સમય નથી. આજે બપોરે 12:45 થી લઈ આવતીકાલે બપોરે 2:52 સુધીમાં આ રીતનો ફરક છે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્થીયાયામ ભૃગુવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ
હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.